પથ્થર ઉપર આમ પેલું કરે છે, ટીચે છે, પછી એમાં મીઠું મરચું ને ખાંડ નાખીને પછી આ જો માર બાએ ઓ માય કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો જય દ્વારકાધીશ અને કેમ છો મિત્રો, મોજમાં ને? આ કાશ થોડોક આજે અમે અમદાવાદ થી આવ્યા હતા ને પછી ધોવાણો નથી જો એટલે આવો થઈ ગયો છે. પણ આજે મારો આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ વનભોજન કરવા માટે. મમ્મી તૈયાર થઈ ગયા છે, ચાલો વનભોજન કરીએ. ઓ બા થઈ ગયા ને રેડી? થઈ ગયા ને રેડી? હવે ક્યાં જવાનું કહી દો એકવાર આપણી ઓડિયન્સ ને. માથિયાળા હિમનાથ મંદિરે વનભોજન કરવા. હાલો તો આપણે છે ને આપણે જઈએ વનભોજન કરવા અને ત્યાં નવી મોજ મસ્તી કરીએ અને આ વ્લોગ આપણો આખો જોઈ નાખજો. ગમે ને તો લાઈક સબસ્ક્રાઇબ પણ કરી દેજો, એ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણી છે ને YouTube ની ફેમિલી 2000 માં પૂરી થવામાં જ છે, તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોમાં કોમેન્ટ પણ કરી દેજો. તો આપણે ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં. અને આ જો કોઈ પણ કામમાં શરમ નહીં રાખવાની. મેં છેલ્લો નાખ્યો ઈ જો એકેય કામમાં શરમ નહીં રાખવાની આપણે. અને તડકો તો છે અત્યારે થોડુંક ટાઢો થાય એટલે હાલે. અને આ જો આ છે આ અહીંયાનો ડેમ. આ ડેમ છે, અહીંયા પાણી ભરાતું પણ અત્યારે મોટો પુલ થઈ ગયો છે એટલે નથી. અમારા મમ્મીની આગળ આગળ ઢોળા જાય છે ને હું વાહે ને વાહે રહી જાઉં છું. ઊભા તર્યો. મમ્મીએ તો કીધું કે હું થેલો લઈ લઉં પણ આપણે એવડા મોટા છોકરા હારે હોય ન લેવાય ને, શરમ ન આવે? એવડા મોટા હારે હોય થેલો લઈ લે. મમ્મીને થોડું ઉપાડવા દેવાય. હાલો હવે આપણે અંદર મંદિર અંદરનો રસ્તો છે ત્યાં જઈએ છીએ. હવે આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ કારણ કે લાંબો રસ્તો છે. સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરે અને મેં દર્શન કરીને હું આવી છું અને મારા બા ને એ લોકો અહીંયા અંદર મંદિરે દર્શન કરવા ગયા છે અને હવે અહીંયા આપણે જમવા બેસવાનું છે. હવે બા ને જલ્દી આવે ને તો આપણે જલ્દી ઝોપટી રહી કારણ કે હવે છે ને ભૂખ લાગી છે. મારા મમ્મી વયા ગયા, બાની આમ વયા ગયા ને હું એકલી અહીંયા. આમાં જો આપણો નાસ્તો છે બધો ચોપટવાનો. હવે આવે એટલે આપણે ફટાફટ ખાવા બેસી. ત્યાં લગી તમે પણ રાહ જો કે અમે જલ્દી ખાવા બેસી જઈએ. તો ફાઇનલી મિત્રો અમે લોકો બેસી ગયા છીએ જમવાને. ક્યારની લાગી હતી ભૂખ તો આ લોકોએ અડધી કલાક છે ને હે નકરું વાતો કરવામાં જ કાઢી છે. અને આ છે અમારું જમવાનું. હાય બધા ઓડિયન્સને. અને જો અમે અહીંયા થેપલા છે, વેફર છે અને મેં દહીંમાં નાખ્યું ચટણી, મીઠું, ખાંડ અને ધાણા જીરું. મને આવું જ દહીં ભાવે થેપલા રે, બહુ મજા આવી જાય, ટેસડો પડી જાય. અને આ અમારા બા જો ક્યારના વાતું કરવામાં હતા, ક્યારની કહેતી હતી. કાંઈક બોલત ખરા જો પોતે કેવા ખાવા મળ્યા. ભૂખ લાગી હોય તો ખાવા જ માંડું ને, શું કરું? સારું હાલો ખાવા મળો, આપણે તે ખાવા મળી. અને હા હું અહીંયા એડિટિંગ કરતી હતી ત્યાં આમાં છે અંસામાં છે. હા ઓલી બાજુ બેઠી હતી ને તો કૂતરું મારા વાહે. વેપાર છે મને મોઢું સોલાઈ જાય. નથી આવ પ્રોસેસર હલન રહી. મને કેમ નાની નાની તમારી ઓલા મશીન પાડી થેપલા, સૂકી ભાજી, છાશ. કઈક મજા આવી મમ્મી? બહુ મજા કઈક કયો તો ખરા અમારી ઓડિયન્સ ને. બહુ મજા આવી વનભોજન કરવાની. તમે વનભોજન કરવા દિલ્હી નીચેનું માયતમ. ભીમનાથ મહાદેવ બહુ મસ્ત છે જગ્યા, એકવાર આવજો, આવા જેવું છે. હાલો હવે તમને ખાઈને પછી પાછા આપણે કન્ટિન્યુ થાય ત્યાં લગી ખાઈ લઈ નિરાયતે. તો ફાઇનલી મિત્રો અમે છે ને જમી લીધું છે ને જમી કાઢીને થઈ ગયા છીએ અમે લોકો નવરા. અને અમે છે ને આ ઠંડા છાયા નીચે અમે બેઠા છીએ. તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. અને જો હંસાબા છે ને એ અહીંયા અમે ડેમમાં અમે લોકો છે ને લોટી નાવા લોટી લઈ આવ્યા. પાણી છે ને વેકરા ભરી ભરી નાઈન તો થાય. આવજો વેકરો ભરજો. મેં તમને આગળ ડેમ બતાવ્યો ને, ડેમમાં નાવાનું હતું પણ ત્યાં તો પુલ થઈ ગયો છે ને અત્યારે એમાં પાણી નથી તો આ લોટી લઈ આવ્યા કે હું નાઈશ.
વેકરો ભરશે હવે. પોપટ થઈ ગયું બધાયનું. ઘરેથી અમે નક્કી કર્યું હતું કે ત્યાં નાવું છે, ઘરેથી નક્કી કરીને જ આવ્યા હતા ત્યાં નાહું, પણ પાણી જ નથી. શું નાય વેકરા હું નાઈ જ થાય. એ તપી ગયો છે અત્યારે તો. હવે બીજું કઈ ન કરે ને તો કઈ નહીં, અહીંયા છે ને બે હાય. આહા દેવાની બહુ મજા આવે છે. હા મુશ્કેલ હોતી આપણે હું હવે એટલું બધું ખાઈ લીધું ને તો નીંદર આજ, પણ અહીંયા હુવાય તો નહીં. કાંઈ અને અહીંયા એક તો એન્ટરટેનમેન્ટ કરવા વાળું મારી હારે કોઈ નથી, કારણ કે મારો નાનો ભાઈ આવ્યો નથી, એ ઘરે રહ્યો છે. મારા પપ્પા નથી, કોઈ નથી. આમ ખાલી એટલા ઘરના જ છીએ, બીજું કોઈ નથી. આ બાજુ કાતરા વીણે છે, આ ઉપર આ છે ને સાંભળ્યા મેં કાંઈ. હા આંબલિયા. દાંત તો છે ને બા તમારા, તો તમે કરશો હું? આંબળી ખાવ આંબળી. દાંત નથી ને તો આંબલિયા વીણે. જો આવું નો ખવાય બા, ખાઈ તો જો. નો ખવાય. અહીંયા કંઈક થવા મળે. આ જો આ કાતરાનું ઝાડ છે. આ મમ્મી બેહી ગયા છે ઠંડા છાયા નીચે, મોજ કરો. આ તો અમે ખાઈ લીધું પહેલી વાર, એટલી ખુશી થઈ કે ખાઈને પછી કામ નથી કરવાનું. બાકી ખાધા, વાસણ ઉટકો. હા તમે મારે તો નથી છે. એ બનાવી સારી આવ્યા ત્યાં થેપલા. હા થેપલા સવારના પોરમાં 2 વખત નાસ્તો બનાવવાનો થયો. ભાખરી બનાવી, થેપલા બનાવી. હા થેપલા, દહીં, ટમેટો, કસુકી ભાજી. આમ થાય ગમે ત્યાં જાય થેપલા તો હારે હોવા જ જોઈએ, એની વગર મજા ન આવે. કાઠિયાવાડી ખાણું છે. હા અમારું નેશનલ ફૂડ એટલે થેપલા. હવે આપણે અંશામાંથી કે જઈને ત્યારે ઢોકળા લઈને જવા, ખાટિયા ઢોકળા. મસ્ત બનાવી દેવું, મને બહુ આવડે. સાંભળો છો ને ખાટિયા ઢોકળા. મસ્તીનું ઢોકળિયું. તો હવે બસ આપણે ઢોકળા લઈને જવું છે, એક દી જઈને ત્યારે. અહીંયા ડોગેશભાઈ જો, એ ડોગેશભાઈ. અહીં કેટલા બધા ડોગેશભાઈ છે, 1 2 સામે ત્રીજું અને એક આ. અહીં નકરા કૂતરા જ જોવા મળ્યા. આ કૂતરા મારા વાહે થયા હતા. હું અહીંયા બેઠા બેઠા હમણાં એડિટિંગ કરતી હતી જમતા પહેલા, અને આ મારા વાહે થયા. ભાગીને ડાયરેક્ટ સામે. બહુ બીમાર કરતો, અમારે હેતમ જેતમ ટોપરાને લઈ લો, મમ્મી કે ટોપરાની બહુ ભારે. હવે આપણે થોડીક વાર રહીને કન્ટિન્યુ થાય, આગળ જોઈશું શું હવે હમણાં કે કરીએ. 2 મહિના પછી આપણે ચોટીલા જાવું છે. ગઈસ જો આ મારી મમ્મી શું કરે છે નહીં જો. આવું નો ખવાય. અંબાઈ જાહે બરસ નહીં કરી હકો. બરસ બધું થાય. તમાર દાંત નથી એટલે તમાર બધુંય થાય જ ને. ભઈ કે બધુંય થાય. એને દાંતનો દાંત નથી, પેઢા ગળે જ થાય. પેટા કરે જ થાય. જો આવા છે ને અમુક શોર્ટ્સ વિડીયો આવતા હોય ને, મમ્મી રીલ્સ જોતા હોય ને, તો એમાં વ્લોગ મૂકેલા હોય કે પેલા કાતરા છે એને પથ્થર ઉપર આમ પેલું કરે છે, ટીચે છે, પછી એમાં મીઠું મરચું ને ખાંડ નાખીને પછી આ જો માર બાએ ઓ માય આમ જો ક્યાંથી કાઢો છો બધું? કોણ હે ये लोग, कहाँ से आते हैं? જો કેવા ખાય છે આ તો જામી શું અહીંયા બેને કેવા બેઠા બેઠા ખાય છે. ગાઈસ તમે આવી રીતે મતલબ વનભોજન કરવા ગયા હોય ને તો અમને જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કયા કયા સ્થળે છે ને વનભોજન કર્યું છે. જો હવે તો મૂકો, પણ હવે તો મૂકો. મન નો ભાવ દાંતંબાઈ જાય ખોટા. એ લે આપણો ફોટો પાડી. ફોટા બોટા પાડવા માટે તૈયાર થઈ ગયા છે. હવે મંદિર પાસે મોટા મોટા ડમરું છે ને એની પાસે ફોટો પાડાવો છે, તો આપણે એમને ફોટો શૂટ કરી દઈએ પછી આપણે કન્ટિન્યુ થાય. હાલો ગાઈઝ તમને એક વાત કહું, આ ગાડી છે ને છે કોકની અમાનત, અને અમે અમારી કરી નાખી. તમે નકરા અમે ફોટા પડ્યા અહીંયા ચડીને જો અહીંયા ચડ્યા, અડધા અહીંયા બેહે, અડધા વાહે આ ખાટલી કરી ગયા હતા. પોતાની માલકી, અમે ગમે ત્યાં જઈને પોતાનું જ કરી લેવાનું બધું, કઈ બીજાનું નહીં. અહીંયા હિંચકા ખાધા કે હિંચકા ખાવાની જગ્યા છે. જો આ જો બસ લ્યો ભાઈ. અમદાવાદ વયા ગયા અને અમે અહીંયા રહી ગયા. બહુ અમદાવાદ ને યાદ કર્યું છે અમે તો. આ ગમે ને આમ ચડી જાય, કેમ જાણે પોતાનું હોય, બધું અમારું જ છે. અમે જઈ ને અમારું જ હોય કા મમ્મી? આપણું જ છે, જ્યાં જાય ને આપણું. હા ખીચકોલી બાંધી મન બીવડાઈ દીધી ઓલી પણ કોર બાંધે છે.
કેવી મજા આવે કે તો બહાર નીકળ ઘરમાં ને તઈ ઘરમાં ખૂબ ફોટા પાડી લીધા અહીંયા તો કોઈ નથી વાય તડકો આવે છે આપણે ઓલા બાકડા લોકેશન નહોતું ને તોય ફોટા પાડી લીધા બોલો હવે નહીં આવે તો હા અહીંયા હવે આપણે આગળ જઈને કન્ટિન્યુ રે હાલો કંઈક કરીએ આમ તો હાવ મજા નથી આવતી હવે કંઈક કરીએ આગળ તો આપણે બ્લોગ કંઈક આગળ ઉતારી શકીએ તો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા લગીનો જ હતો અમે ખૂબ મજા આવી મોજ મસ્તી કરી છે અમે બધાએ અને હવે આપણે બીજા નવા બ્લોગમાં મળશું નવી મોજ મસ્તી સાથે હા અહીંયા નાવાનું હતું પણ તમે અડધે જ વચ્ચે જ બોલી ગયા હું બધું પૂરું કરતી હતી ત્યાં જો અહીંયા લોટો લઈને આવ્યા હતા આ લોકો નાવા પણ આમાં પાણી હોય તો નહીં ને તો વેખનો લીધો આથી નાઈ લેવાનું બીજું શું હોય તો હવે આજનો બ્લોગ હતો અહીંયા લગીને જ હવે આપણે નવા વિડીયોમાં મળશું નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે અને ત્યાં લગી હવે તમે છે ને નવો બ્લોગ ન હોય ત્યાં લગીમાં તમે સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો કેવો લાગ્યો ને એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય દ્વારકાધીશ જય